હું બનાવ્યું છે લે ખાવાનું ખીચડી. અરે રે ખીચડી જ બનાય કરે છે. ના નહીં પાડી એક અઠવાડિયાથી ખીચડી 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 આધી સાથે. તમે મને શું કહ્યું તું આ મહિને પગાર થાય એટલે મન હોનાનો દોરો લઈ આવ્યો. અલે હોનાનું તો નોમ જ ના લેતી. મોદીજી હોબળી જાય ને હું કહ્યું છું ખબર છે? આ મહિનાની તો વાત જોઈ જવા દે. મોદીજી એમ કહ્યું છે કે 1 વર્ષ સુધી ઘરમાં ગમે તે પ્રસંગ હોય અને હોનું બિલકુલ લેવાનું નહીં. અને તાર તો વગર પ્રસંગે હોનું લેવું છે. મોદીજીને કે ને તો હમણાં પકડી જાય ખબર નહીં પણ વાતો કરે છે તો. હોનું કરી અને આજે લઈ આલું, કાલે લઈ આલું, આજે લઈ આલું, કાલે લઈ આલું. પેલા તમે એમ કરો, પેલા તમે મારી પાછળ પડી જાય. આ મોદીજી પાછળ પડી જાય. હોનું નહીં લેવાનું, હોનું નહીં લેવાનું કરે તો લેવાનું શાનું હોનું? જો હું તો મોદીનો ભક્ત છું એટલે મોદી કહે ને કે હોનું નહીં લેવાનું એટલે આપણે નહીં જ લેવાનું ગમે તે થાય. તું ભલે મહિને ખીચડી ખવડાય કે 6 મહિના સુધી ખીચડી ખવડાય ખીચડી તો સુધી આપણે હોનું લેવાના નથી. હા, હોનું નથી લેવું તો હેડો આપણે ફરવા જઈએ. એટલે ફરવાનું તો પાછું નામ દીધું મોદીજી હોબળી જાય તને લાગે છે પકડી જ જવાના છે. પેટ્રોલમાં 3 રૂપિયા, ડીઝલમાં 3 રૂપિયા, સીએનજીમાં 2 રૂપિયા, આટલો બધો ભાવ વધારો થયો. હવે ગાડી લઈને જો ફરવા જવાય? બસમાં જવું હોય તો કે ટ્રાવેલ્સમાં જવું હોય તો કે વાત તો સહી મોદીજી મોદીજી કરીને તમને શું ફરવા ના લઈ જવાનું, અમને હોનું ના લઈ જવાનું, તને કરવાનું હું અમારે જતા રહો તમે મોદીજી કરો. હું તો એમ કહું છું કે આ ખીચડી હવે ગળેલી ખોટી બનાવી. મોદીજી એવું કહ્યું છે બને તો સુધી તેલનો ઉપયોગ ઓછો કરવાનો. મારે તેલ તપેલીમાં ચોપરવાનું મોદીજી કે પછી નકર ચમચીથી વેડવાનું કરવાનું હું? તેલ લેવાનું કેટલું ખબર છે? પેલી તીથીની ટોટી છે ને ટોટી દવા પાવાની એટલી ટોટી ઓમ કરી અને ઓમ 2 ટપકો તેલ લેવાનું એટલે આપણને મન વળી જાય કે ભાઈ વઘાર થઈ ગયો. ના તપેલીમાં ખાલી હાથેથી આમ ચોપડી જ દેવાનું. હા જોયું હોય તો. આ મોદી કરવાનું બંધ કરો અને તો આગળ પાછળ કોઈ સજ નહીં, નથી સોરો કે નથી કશું બૈરું એના એ છે ને તે પછી મોદી તો ફરી આવે છે પ્લેનમાં. અલ્યા એ મોદી સાહેબ ફરવા જોઈશું એ પોતાના ઓલે કોઈ ફોટા પડાવવાના એમ નથી જતા. એ તો દેશના વિકાસ ઓલે જોઈશું કે ભાઈ તો જોય કોઈક બીજા દેશોથી હાથ મિલાવું તો આનું કોઈક પેટ્રોલ આપણને મળે એવું હોય કે દેશનો કોઈક વિકાસ થાય એવો હોય એટલા ઓલે જોઈશું. એટલે તો તમને એમ કહીશું કે હોનું ના ખરીદો એટલે આપણો રૂપિયો આપણા દેશમાં રહો તો મજબૂત થાય. મોદી કે ના કે મારે તો હોનું જોઈએ, મારો રૂપિયો મારા પાકીટમાં જ રહેશે, હું સોય બીજા કાઢતી જ નથી. પણ મને એક વાત ખબર નહીં પડતી કે આપણા પાસે રૂપિયો છે એ આપણે તો હોય હો મેં દુકાન છે સમર જ્વેલર્સ એ જઈને હોનું લઈ લઈએ તો એ રૂપિયો દેશ બહાર ચો જ જતો રહ્યો. રવિભાઈને બહાર મોકલી દેતા એ પૈસા વાત તો સહી તાને આ તો જ્વેલર્સ વાળા બહાર મોકલી દે પૈસા. આપણે તો ઓય લેવા જવાનું છે એ તો ઓય નો રહેવાનો સંદેશનો રૂપિયો તો દેશમાં જ રહેવાનો છે. વાત તો સહી મોદી તો અડધી રાતે એમ કહે આજે લોકડાઉન, પાછું એમ કહે આજે હોનું બંધ, આજે ખાવાનું બંધ, તો મરી જવાનું છે અમારે બધાનું. મને તો એવું લાગે છે કે એકદાર મોદી સાહેબ એમ કહી દે કે આજે અગવાનું બંધ સંડાસનો તાવ એટલે ગટારો કે ઉભરો ના. આ તો એવું ભાઈ. અને જો ખાવા પીવાનું મોદી સાહેબ એવો કાયદો લાવી દી રોજ નહીં 5 રોટલીથી વધારે રોટલી ખાવાની નહીં. 6ઠ્ઠી રોટલી ખાશો તો દંડ થશે. મોદી કરી મેલો ના ખીચડી ખાઈ લે હેડો. ખીચડી તો ખાવી જ પડે તો. મોદી સાહેબ તમે હોનું લેવાનું ના પાડી પણ અમાર બૈરું ખીચડી જ બનાવે રોજ જે ઉઠી. ખીચડીમાં તેલ જ નહીં નાખી તમે ના પાડી શકે. કત્તીએ વઘાર લાગે છે આ ખીચડી એ કતી બારી કૂટી છે. આ હારેવડો ચોખ્ખાના પાપડ આવું બધું ખાઈ ખાઈને દારા કાઢવાના છે. અને આ કરી તને ખબર છે મોદીજી તો પેલું મશરૂમ ખોય છે. એ તો ખોય બધું એ તમને બધું ખાવાની ના પાડીશ. અમોન તો કોઈક મશરૂમ લઈ આલો. વખતે મોદીને મશરૂમ લઈ આવે. તો મિત્રો તમારા ઘેર શું થાય છે? ખીચડી બને છે કે હોનાની લડાઈ પેઠી છે? અમારા ઘેર તો રોજ લડાઈ થાય છે. તો મિત્રો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. તો સુધીમાં અમે છે ને આ પાપડીઓ અને ખીચીઓ અને ખીચડી ખાઈ અને આજનો ટંગ પૂરો કરી દઈએ. બરાબર? જલ્દીથી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. Oh my God.